त्यागजी भक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી ખાસ તો તે સમજવાનું છે કે આપણને અમૂલ્ય પ્રાપ્તિ થઈ છે. વિચાર કરો, આપણને કેટલો કેવો જોગ થયો છે, કઈ પ્રાપ્તિ થઈ છે. આટલા જન્મથી આ ભગવાન સંત નથી મળ્યા આપણને. હવે તક આવી છે. ભગવાન સ્વામિનારાયણ પોતે સાક્ષાત પુરુષોત્તમ પરબ્રહ્મ. ભગવાન કેટલી દયા કરી, જેને બ્રહ્માંડોની ગણતી નથી એની નજરમાં આપણે આ કેવું કહેવાય. હરિગુણાતીતાન સ્વામી પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ. ગુણાતીત સ્વામીનો એક રૂવાડું લો, એના કરોડ કટકા કરો. એક કટકો લો, અંદર અનંત કોટી બ્રહ્માંડ, એવા કરોડ કટકા, એવા 3.5 કરોડ રૂવાડ. આ એક ગુણાતીત સ્વામી પૃથ્વી પર આવ્યા ને, આ એ છે મનુષ્ય રૂપે આવ્યા. એ આટલા 5 ફૂટના થઈ ગયા. આ પ્રાપ્તિ. અને તે જ પરંપરામાં ગુણાતીત ગુરુઓ પણ અતિ કરુણા કરી આ લોકમાં આવ્યા. આ ગુણાતીત સંત છે, માયા પર બ્રહ્માંડની બહાર અક્ષરધામના. દેહ મૂકી જેને પામવા તે દેહ છતાં મળ્યા. શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખ સાહેબમાં જ મળ્યા. એ મોટા મોટો ફાયદો છે. હવે આથી મોટી પ્રાપ્તિ કઈ હોઈ શકે? મહારાજ પ્રગટ છે અને તે વખતે આપણે આ દેહ મળ્યો. તેમ પ્રગટપણાનું સિદ્ધાંત દ્રઢ કરવો. આ વર્ષના અક્ષરબ્રહ્મ સત્રના આ 5મા દિવસની સભાની અંદર ઉપસ્થિત સર્વે હરિભક્તો અને ભાવિકોનું સ્વાગત છે. સર્વને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. છેલ્લા 2 દિવસમાં આપણે જોયું કે આપણી જે ગુણાતીત પરંપરા છે, ગુણાતીતાના સ્વામીથી લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ સુધીના ગુરુવર્યો, એમના દિવ્ય ગુણો, એમના અલૌકિક કાર્યો, એમનું અસીમિત ઐશ્વર્ય, પ્રૌઢ પ્રતાપ અને એમના દ્વારા થયેલા આમૂલ પરિવર્તનો, એની ગાથા આપણે સાંભળી. અને એ ગાથાના આધારે સ્વયં ભગવાન એમના દ્વારા પ્રગટ છે એની અનુભૂતિ પણ આપણે કરી. અને એ જ પરંપરામાં મહંત સ્વામી મહારાજે વાત કરી કે એની એ જ લાઈન ચાલી આવે છે. તો આજના દિવસે પ્રથમ મહંત સ્વામી મહારાજનો દિવ્ય પ્રભાવ, એ સંબંધી વાતોને આપણે સાંભળીએ પૂજ્ય જ્ઞાનવસલ સ્વામીના રસાળ વક્તવ્ય દ્વારા, અને ત્યાર પછી આ જ વાતની પુષ્ટિ કરીએ એક વિડીયો શોના માધ્યમ દ્વારા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હતા, એમના જીવનકાળ દરમિયાન એમણે જે કાર્ય કર્યું એ અદ્વિતીય અને અલૌકિક કાર્ય. ભગવાન સ્વામિનારાયણ
નું પોતાનું જે મુદ્રાકર્ષણ, એક પર્સનલ મેગ્નેટિઝમ હતું, એ પણ અદ્ભુત અને દિવ્ય હતું. જે સંપર્કમાં આવ્યા, સંપર્કથી વિશેષ સંબંધમાં આવ્યા, સંબંધથી વિશેષ આશ્રિત થયા, એ તમામને અનેક પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના જીવનમાં દિવ્યતાની અનુભૂતિ થઈ છે. સાહજિક વાર્તાલાપમાં, સાહજિક ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપ્યા હોય, સ્પર્શમાં, સાહજિક રીતે બે બોલ કયા હોય એમાં, એક સાહજિક દ્રષ્ટિમાં, કોઈ સાહજિક એવી ક્રિયામાં, રોજિંદી જેવી લાગતી ક્રિયામાં પણ દિવ્યતાની અનુભૂતિ થઈ છે, સુખની અનુભૂતિ થઈ છે, શાંતિની અનુભૂતિ થઈ છે, નિસ્વાર્થ પ્રેમની અનુભૂતિ થઈ છે, પોતે આધ્યાત્મિક માર્ગે આગળ વધતા હોય એવી અનુભૂતિ થઈ છે, પોતાના દોષ ટળતા હોય એવી અનુભૂતિ થઈ છે. આવી અનેક પ્રકારની અનુભૂતિ એ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં ભક્તો અને કોઈ એવા ગુણાનુરાગી હોય, સદભાવી હોય કે સાવ નવા જ મુમુક્ષુ હોય, એ લોકોને પણ થતી. એ જ રીતે આપણે ગુરુ પરંપરામાં જોઈએ છે, જ્યારે ગુણાતીયાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં, આપણા ગુરુવર્યોના જીવનમાં જે સદગુણો છે, એમની જે ભાવનાઓ છે, એમના જે વિચારો છે, એમનું વર્તન છે, એમનું કાર્ય છે, એમના આશ્રિત સંતો ભક્તોનું જીવન અને કાર્ય, આ તમામ દ્રષ્ટિકોણથી જ્યારે આપણે આપણા ગુરુઓનું જીવન મૂલવીએ છીએ, અથવા સમાજમાં કોઈ બુદ્ધિશાળી વર્ગ એ આ કાર્યને મૂલવે, તો ચોક્કસ પ્રતીતિ આવે કે કોઈ દિવ્ય તત્વ તો છે જ. અનેક પ્રસંગ એવા છે જ્યાં ભક્તોને, આશ્રિતોને, ગુણભાવીઓને, સદભાવીઓને આ બધા અનુભવ થાય છે. આજે જ્યારે મહંત સ્વામી મહારાજનું કાર્ય જોઈએ છે, 83 વર્ષની ઉંમરે BAPH સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને વહીવટી વડા બન્યા. પોતાની ઉંમર 83 થી 92 દરમિયાન, એટલે કે 9 વર્ષ દરમિયાન એમને 750 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર અને અક્ષરધામની ભેટ આપી. વળી આ 9 વર્ષ દરમિયાન વર્ષે સરેરાશ 35 થી 40 નવયુવાનો એમના હસ્તે દીક્ષા લીધી. એટલે દર 10મા દિવસે આપણે કહી શકાય કે એક ભણેલા ગણેલા નવયુવાને પોતાનું જીવન મહંત સ્વામી મહારાજને સમર્પિત કર્યું. દેશ પરદેશના કિશોરો અને યુવાનો એ સંયમના માર્ગે ચાલે. આ 21મી સદીના જમાનામાં મન ભાવતી વાનગીઓનો ત્યાગ કરે, સાદાઈથી જીવન જીવે, પ્રામાણિકતાથી જીવન જીવે, નિયમિત સત્સંગ કરે, સત્સંગ સભા, વચનામૃત, સ્વામીની વાતોનું વાંચન, સત્સંગ શિક્ષણ પરીક્ષા, નાના મોટા ઉત્સવ સમયમાં સમયનું દાન, એ બધું જ્યારે યુવા પેઢીમાં જોઈએ છે, ત્યારે આપણને પ્રતીતિ આવે છે કે આ તત્વ જુદું છે. ભક્તિ સંબંધી નિયમ, ત્યાગ સંબંધી નિયમ નિયમિત રાખે છે. અમેરિકા જેવા દેશમાં, UK, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં એ ભોગભૂમિમાં પણ આ સંયમ નિયમના પાઠ ભણ્યા છે અને સંયમ નિયમ જીવનમાં રાખે છે. એ 21મી સદીમાં એક આશ્ચર્ય જ છે, એક મિરાકલ કહી શકાય. જે કાર્યમાં સેંકડો સંતો, હજારો કાર્યકર્તાઓ અને લાખો હરિભક્તો તને મને ધને બધી રીતે ભળતા હોય, તો દરેકને કંઈક અનુભૂતિ તો હોવી જ જોઈએ. નહીં તો આટલું નિસ્વાર્થપણું, નિસ્વાર્થ સેવા શક્ય નથી. અને બધાનો એક જ હેતુ છે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે. બધા આનંદથી સેવા કરે છે, પોતાનું સમજીને સેવા કરે છે. પોતાનું એટલે કે ઘરનું કે પરિવારનું કંઈક ગૌણ કરવું પડે તો એ ગૌણ કરીને પણ સેવા કરે છે. આવી જ્યારે સમર્પણ ભાવના આપણે વ્યાપક પ્રમાણમાં અને વિપુલ પ્રમાણમાં જોઈએ છે, ત્યારે પ્રતીતિ આવે છે કે મહંત સ્વામી મહારાજ સામાન્ય મનુષ્ય નથી. એ કંઈક જુદું તત્વ છે, એ દિવ્ય તત્વ છે. એમના દ્વારા ભગવાનનું પ્રાગટ્ય છે. સાથે સાથે તમે જુઓ, હમણાં જ મહંત સ્વામી મહારાજે 86 વર્ષની ઉંમરે જે ગ્રંથ લખ્યો, સત્સંગ દીક્ષા ગ્રંથ, સમગ્ર શાસ્ત્રના સાર રૂપે આ 315 શ્લોક
એમણે જે લખ્યા, તો એ નાના નાના બાળકોએ બધા મુખપાઠ કર્યો. આજે 3, 3.5, 4, 4.5 વર્ષના બાળકો જે હજી ભાષા શીખ્યા નથી, એટલે કે હજી ગુજરાતી પણ સરખું બોલતા નથી અને સ્કૂલે તો ગયા જ નથી, અથવા તો સામાન્ય નર્સરીમાં ગયા હોય, જુનિયર કેજીમાં ગયા હોય, એ બધા પણ 315 શ્લોક સંસ્કૃતના મોઢે કરે, પછી કારિકા એ મોઢે કરે, એ આશ્ચર્ય. અને 15,500 પણ વધારે આ બાળકોએ આ મુખપાઠ કર્યો છે અને ધાણી ફૂટ એમ બોલે છે. આ બાળકો નાનપણથી આ સંસ્કૃત શ્લોકો દ્વારા, મુખપાઠ દ્વારા શીખ્યા કે માતા પિતાને આદર કરવો જોઈએ. નાનપણથી એ લોકો શીખ્યા કે આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવો જોઈએ, સંગ સોબતમાં ધ્યાન રાખવું જોઈએ, આચાર્ય એટલે કે શિક્ષકોનો આદર કરવો જોઈએ, બજારું ચીજ ન ખાવી જોઈએ ઇત્યાદિ સદાચારના અનેક પાઠ પોતે પોતાની રીતે 200, 500, 1000 વખત પોતાના મનમાં બોલ્યા, કારણ કે આ મુખપાઠ કર્યો. એ વાત એના હૃદયમાં દ્રઢ થઈ ગઈ. તો ભગવાનના ભક્ત તો એ લોકો આદર્શ તૈયાર થશે, પણ સમાજ અને દેશના નાગરિક આદર્શ તૈયાર થશે. આટલું મોટું ભગીરથ કાર્ય 21મી સદીમાં કરવું એ સામાન્ય વ્યક્તિ ન કરી શકે. અતિ અસામાન્ય વ્યક્તિ હોય એનું પણ કદાચ ગજુ નહીં. આ દૈવી તત્વ ભગવાનનું પ્રાગટ્ય હોય તો જ શક્ય છે. મહંત સ્વામી મહારાજ દ્વારા એ ભગવાનનું પ્રાગટ્ય છે, એમાં ભગવાન પ્રગટ છે એવી અનુભૂતિ એ દરેકને થાય છે. તો જ આવો સત્સંગ દેશ પરદેશમાં લીલો પલ્લવ જોવા મળે, સમર્પિત જોવા મળે, સેવાભાવી જોવા મળે, ભક્તિમય જોવા મળે અને દરેકના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આમ દ્રઢ થતા હોય એવું આપણને આસપાસ દરેકમાં દેખાય. તો આ તો સત્સંગ સમાજની આપણે વાત કરી, પણ સાથે સાથે સત્સંગથી બહારનું જ એક વર્તુળ છે, એમાં પણ અનેક પ્રસંગ એવા બન્યા છે જ્યારે મહંત સ્વામી મહારાજના અલ્પ સંબંધમાં સંપર્કમાં આવ્યા હોય અને એમને દિવ્યતાની અનુભૂતિ થઈ હોય. 2016ની સાલનો આ પ્રસંગ. ઓગસ્ટ મહિનામાં 13મી તારીખે પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા. ત્યાર પછીના લગભગ 6-7 દિવસની આ ઘટના. એક સેમિનાર નિમિત્તે અમારે નાગપુર જવાનું થયેલું. વળતા આવતા અમારી બાજુની સીટમાં એક સજ્જન વ્યક્તિ બેઠેલા. મુસાફરી શરૂ થઈ એટલે થોડી મિનિટોમાં જ સાહજિક વાર્તાલાપ અમે શરૂ કર્યો, પરિચય કેળવ્યો એકબીજાનો. એ વ્યક્તિ એમનો પરિચય આપ્યો. એમને કહ્યું કે મારું નામ મુકુંદન છે અને હું ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એની સાથે હું સાયન્ટિસ્ટ એટલે એક વિજ્ઞાની છું. પછી તો બધો વાર્તાલાપ ઘણો ચાલ્યો. એમને વાતમાં એવું કહ્યું કે મારા જીવનના અહોભાગ્ય કે મેં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે 22 વર્ષ ઇસરોમાં કામ કર્યું. એટલે અમે એમને ખૂબ ધન્યવાદ પાઠવ્યા. પણ પછી અમારી પાસે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક હતું જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું છે. એ પુસ્તક મેં એમને દેખાડ્યું. ટાઇટલ પેજ ઉપર એમને પ્રમુખ સ્વામી મહારાજ અને અબ્દુલ કલામનો ફોટો જોઈને એમને કહ્યું, ઓહ માય ગુરુ. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજના ફોટો ઉપર આંગળી મૂકીને કહ્યું કે હી ઇઝ માય ગુરુ, આ અમારા ગુરુ છે. પછી થોડા પ્રસંગો શેર કર્યા બંને મહાપુરુષોના જીવનના, એકબીજા સાથેના વાર્તાલાપના. ત્યારે મુકુંદન સાહેબ એવું બોલ્યા કે અનફોર્ચ્યુનેટલી પાસ્ડ અવે લાસ્ટ યર, કે ગયા વર્ષે એ એમનો સ્વર્ગવાસ થયો. એટલે મેં પણ એમને કીધું કે હમણાં ગયા અઠવાડિયે જ અમારા ગુરુહરિ મહંત પ્રમુખ સ્વામી મહારાજ પણ ધામમાં પધાર્યા. પછી એમને કહ્યું કે એમને એમના વારસદાર નિમ્યા છે. મેં કહ્યું હા, મહંત સ્વામી મહારાજ છે એમ કરીને મેં, મારી પાસે મહંત સ્વામી મહારાજનો ફોટોગ્રાફ હતો એ મેં એમને બતાવ્યો. એકદમ એમની આંખો સ્થિર થઈ ગઈ, ચોંટી ગઈ. આમ સામાન્યતા મોટા માણસ છે, તમારા હાથમાંથી કોઈ ચીજ વસ્તુ લઈને પોતે આમ હાથમાં ન રાખે, પણ એમને મારા હાથમાંથી લઈને ફોટોગ્રાફ એમના હાથમાં લઈને જોવા માંડ્યા અને લગભગ ખાસી 5 થી 7 સેકન્ડ સુધી આમ જોઈ રહ્યા. અને પછી સાહજિક પહેલું વાક્ય બોલ્યા કે હિઝ આઈઝ આર વેરી એક્સપ્રેસિવ. એમની આંખો છે બહુ પ્રભાવશાળી છે. અને પછી બીજું વાક્ય બોલ્યા કે હી ડિઝર્વ્સ ટુ બી યોર ગુરુ, કે આપના સૌના ગુરુ બનવા યોગ્ય આ વ્યક્તિ છે. તો મહંત સ્વામીજી મહારાજના ફોટોગ્રાફના પહેલી વખત દર્શન કરે છે. પહેલી વખત મહંત સ્વામી મહારાજના દર્શન કરે છે અને એમને એવી પ્રતીતિ આવે છે કે આ એક કોઈ અલૌકિક પ્રભાવશાળી આંખો છે. ચહેરો જોઈને એમને પ્રતીતિ આવે છે કે આ વ્યક્તિ ગુરુ બનવાને યોગ્ય છે. આટલા મોટા ત્યાગી સમુદાયના, આટલા મોટા ગ્રહસ્થ સમુદાયના, આટલી મોટી બીએપીએસ સંસ્થાના એ ગુરુ બનવા યોગ્ય છે. આવા કોઈ મોટા વ્યક્તિ હોય એને કંઈ કદાચ અહોભાવ પ્રગટ કરે,
ઓર કદાચ આપણી સામે બે શબ્દોના વખાણ કરે તો એમાં કંઈ એમને પામી નથી લેવાનું. એ લોકોને પોતાના કાર્યક્ષેત્રમાં ઘણું બધું મળ્યું છે અને એ પણ જાણે છે કે કદાચ આ એકાદ વખત મુલાકાત સાહજિક થઈ છે, ફરી વખત કદાચ જીવનમાં મળીએ પણ નહીં, પણ જે ઉદ્ગારો નીકળી જાય છે, ચહેરા ઉપર જે હાવભાવ ફરી જાય છે, આંખોમાં જે એકદમ આમ સ્પાર્કલ આવી જાય છે, એનું કારણ એ છે કે એ દિવ્યતા છે. એ મહંત સ્વામી મહારાજના જીવનમાં એ આપણને દેખાય છે. એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. એક જી કૃષ્ણમૂર્તિ નામના વ્યક્તિ બહુ જ મોટા પદ ઉપર વર્ષો સુધી રહેલા, ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ITAT ના પોતે પ્રેસિડેન્ટ રહેલા, 2 વખત રહેલા. એક વખત 85ની સાલમાં લગભગ 2 કે 3 મહિના સુધી રહેલા અને પછી 1987 થી 1994 સુધી સતત એ પોતે ઇન્કમટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલના પોતે રહેલા. એટલે બહુ જ મોભાદાર પ્રતિષ્ઠિત આ પદ કહેવાય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 2018ની સાલમાં હૈદરાબાદ પધારેલા. તે વખતે પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામીએ કૃષ્ણમૂર્તિ સાહેબને મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે બોલાવ્યા અને તેઓ BAPS સ્વામિનારાયણ મંદિર હૈદરાબાદ પધાર્યા. થોડા સાહજિક વાર્તાલાપ પછી પુરુષોત્તમ ચરણ સ્વામીએ મહંત સ્વામી મહારાજને કહ્યું કે આ કૃષ્ણમૂર્તિ સાહેબ પોતે કાયમ કહેતા પ્રમુખ સ્વામી મહારાજને મુલાકાતો પછી કે હી ઇઝ અ વોકિંગ ગોડ અપોન ધીસ અર્થ. આ શબ્દ પોતે વાપરતા કે હાલતા ચાલતા પૃથ્વી પર એક ભગવાનનું સ્વરૂપ છે. આ વાત કરી તરત જ કૃષ્ણમૂર્તિ સાહેબ બોલ્યા, મહંત સ્વામી મહારાજ સન્મુખ દ્રષ્ટિ અને ભાવ દેખાડીને કે હી ઇઝ ઓલ્સો સેમ લાઈક પ્રમુખ સ્વામી, એટલે કે પ્રમુખ સ્વામીની જેમ આ પણ એવા જ છે. અને પછી એ પોતે બોલ્યા, એમણે કહ્યું કે there is so much of જ્ઞાન and તેજ in his eyes. એમને એક્ઝેક્ટ શબ્દો હતા કે મહંત સ્વામી મહારાજની આંખોમાં કેટલું બધું જ્ઞાન અને તેજ દેખાય છે. અને બીજું એ પોતાની અનુભૂતિ એ વખતે જેમને હૃદયમાં જે સ્પંદનો ઉદય થતા હતા એનું વર્ણન કરતા પોતે બોલ્યા કે આઈ ફીલ આઈ એમ ગેટિંગ પ્યોરિફાઈડ. મને એવું લાગે છે કે મારું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. આ શબ્દ એ પોતે બોલ્યા હતા. પછી મહંત સ્વામી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા અને પછી નીકળતી વખતે પણ એમને પુરુષોત્તમ ચરણ સ્વામીને વાત કરી કે આ મને બહુ એક દિવ્ય અનુભવ થયો. તો જો આવા બુદ્ધિશાળી વ્યક્તિ જેમને જમાનો જોયેલો છે, રાષ્ટ્રીય કક્ષાએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાના કાર્યક્ષેત્રમાં બહુ જ મોટા કાર્યો કર્યા છે, અનેક વ્યક્તિઓના સંબંધમાં સંપર્કમાં આવ્યા છે, અનેક પ્રતિષ્ઠિત બુદ્ધિશાળી કુશળ વ્યક્તિઓ સાથે વાર્તાલાપ કર્યો છે, વ્યવહાર કર્યો છે, નાના મોટા પ્રકલ્પોના આયોજનો કર્યા છે, પ્રકલ્પો સફળ રીતે પાર પાડ્યા છે. એટલે વિશાળ અનુભવ અને વર્ષો અને દાયકાઓ સુધીનો અનુભવ એ વ્યક્તિને એક પ્રથમ દર્શનથી આ કક્ષાનો એક અનુભવ, આ કક્ષાની એક અનુભૂતિ, ત્યારે આપણે જાણીએ કે મહંત સ્વામી મહારાજ છે એ કોઈ દિવ્ય તત્વ છે. પ્રથમ સંપર્કમાં આવેલ વ્યક્તિને પણ આ માર્ગે પોતાની યાત્રા શરૂ થઈ ગઈ હોય એવી અનુભૂતિ થતી હોય છે. અને ઘણા તો યાત્રા શરૂ પણ કરી દે છે. 2017ની સાલમાં ગુરુવરી મહંત સ્વામી મહારાજ વિદેશ ધર્મયાત્રાએ પધારેલા. અમેરિકામાં એટલાન્ટા શહેરમાં પોતે જ્યાં BAPS સ્વામિનારાયણ શિખરબદ્ધ મંદિર છે ત્યાં બિરાજમાન હતા. એટલાન્ટાની બાજુમાં મોરિસવિલ ટાઉન છે. એના મેયર મિસ્ટર માર્ક, એમને BAPSના હરિભક્ત સાથે સંપર્ક, એટલે રેગ્યુલરલી BAPS સંસ્થાના મંથલી મેગેઝિન્સ પોતે વાંચતા હોય. ટ્રાન્સેન્ડન્સ પુસ્તક પણ એમને વાંચેલું. મહંત સ્વામી મહારાજ એટલાન્ટા પધાર્યા, થોડા દિવસો સુધી એમણે લાઈવ વેબકાસ્ટમાં પણ એમના દર્શન કર્યા અને પછી પોતે પ્રત્યક્ષ દર્શન માટે પધાર્યા. મહંત સ્વામી મહારાજના દર્શન કરતી વખતે અને ત્યાર પછી સભામાં એમને વર્ણન કર્યું કે હી ઇઝ અ વેરી કમ્પેશનેટ પર્સન. એટલે કે મહંત સ્વામી મહારાજ છે ને એ બહુ દયાળુ, કૃપાળુ, પ્રેમાળ વ્યક્તિ છે. જો એક અનુભૂતિ થઈ. પછી એમણે સભામાં એટલે કે પ્રવચનમાં એ પણ એમને વાત કરી કે હી ઇઝ વેરી હમ્બલ.
એ પોતે એકદમ નમ્ર અને વિવેકી છે. અને પછી પોતે વાત કરી કે દરેક આગેવાન અને નેતાએ આવી હ્યુમિલિટી, આવી નમ્રતા અને વિવેક એ જેવો મહંત સ્વામી મહારાજનો છે એવો શીખવો જોઈએ. પણ મહંત સ્વામી મહારાજનો પ્રેમાળ સ્વભાવ, મહંત સ્વામી મહારાજની નમ્રતા, સેવાભાવ, એક સેવક વ્યક્તિત્વ એટલું બધું આ માર્કને સ્પર્શી ગયું કે એમને થયું કે હું પણ સેવા કરું. તો કદાચ આપણને આશ્ચર્ય થાય કે આ મિસ્ટર માર્ક, મેયર ઓફ મોરેઝવલ ટાઉન, એમણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર જેમ વ્હાઇટ જબ્બો લેંગો પહેરીને સેવા કરે એમ વ્હાઇટ જબ્બો લેંગો સીવડાવી અને પોતે મંદિરમાં સ્વયંસેવકની જેમ સેવામાં જોડી ગયા. અને રોજ સવારે વહેલા પોતે ત્યાં પાર્કિંગ લોટમાં આવી જાય મંદિરના, અને ત્યાંથી જે વડીલ હરિભક્તોને પાર્કિંગમાંથી સભા મંડપમાં લાવવાના હોય તો ગોલ્ફ કાર પોતે ચલાવે. સભા કાર્યક્રમ સવારે પૂરો થાય એટલે પાછા એ ત્યાં ગોલ્ફ કારમાં બધાને વડીલ હરિભક્તોને બેસાડીને એ પાર્કિંગ લોટમાં લઈ જાય. તો આ સેવામાં પોતે જોડાયા. એ ત્યાંના રહેવાસી, ત્યાંનો એમનો ઉછેર. પણ એમને જે મહંત સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં જે નમ્રતા, વિવેક, સેવક ભાવની અનુભૂતિ થઈ તો પોતાને પ્રેરણા મળી અને પોતે સેવામાં જોડાઈ ગયા. ભગવાનની સેવામાં, ભક્તોની સેવામાં. એ મહંત સ્વામી મહારાજ પોતે એક દિવ્ય વ્યક્તિત્વ છે. નહીં તો આ શક્ય નથી. અને ભગવાનનું પ્રાગટ્ય એમના અંતરમાં છે તો એમના કાર્યમાં છે, એમની નાનામાં નાની ક્રિયાઓમાં છે, એમની સામાન્ય દ્રષ્ટિમાં છે, સાહજિક એમના સ્પર્શમાં છે. ડોક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય આટલા મોટા કાર્ડિયક સર્જન અને કદાચ 15-17 હજારથી પણ વધારે કાર્ડિયક સર્જરીઝ એમણે કરી છે, જેમણે મહંત સ્વામી મહારાજની પણ બાયપાસ ઓપરેશન કરેલી. એ ડોક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય એમણે આ કાર્ડિયક સર્જરીમાં ઘણા બધા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ પોતે શોધીને એને પણ પેટન્ટ કરાવ્યા છે. એટલે આવા બુદ્ધિશાળી વ્યક્તિ, પોતાના કાર્યક્ષેત્રમાં આવા આગળ વધેલા એક વ્યક્તિ, અને દેશ પરદેશમાં ઘણા બધા એમને અવોર્ડ્સ મળેલા છે. ધન્વંતરી એવોર્ડ ભારત સરકાર તરફથી પણ એમને પ્રાપ્ત થયો છે અને અનેક કાર્ડિયોલોજી સોસાયટીઝના દેશ પરદેશના પોતે મેમ્બર અને પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. એટલે બહુ પ્રતિષ્ઠિત નામ. એ 2017ની સાલમાં જ્યારે અમદાવાદ પધાર્યા અને મહંત સ્વામી મહારાજ સાથે એમને મુલાકાત થઈ, દર્શન થયા, ત્યાર પછી એમણે વાત કરી કે જ્યારે મેં મહંત સ્વામી મહારાજનું ઓપરેશન કર્યું, એમ કરીને ડોક્ટર તેજસને એમને વાત કરી કે એ વખતે એક મને દિવ્યતાનો અનુભવ થયેલો. એ વખતે એવો અનુભવ થયેલો કે એઝ અ ડિવાઇન પાવર જસ્ટ કમ્સ, ટચીસ યુ એન્ડ ગોઝ, એવા શબ્દો એમના હતા કે આમ એક દિવ્ય અનુભૂતિ થઈ, મને સ્પર્શ કર્યો, આમ મને મારી પાસે આમ સ્પર્શ કરીને આગળ ગઈ, નીકળી, એવી એક અનુભૂતિ મને થઈ. તો મહંત સ્વામી મહારાજનું તો એ બાયપાસ ઓપરેશન કરતા હતા. મહંત સ્વામી મહારાજ તો અનકોન્શિયસ સ્ટેટમાં હતા, છતાં પણ એ જે દિવ્ય તત્વ હતું એની અનુભૂતિ આવી બુદ્ધિશાળી વ્યક્તિ, આવા વૈજ્ઞાનિક કહેવાય ડોક્ટર સુધાંશુ ભટ્ટાચાર્ય, એ સામાન્યતઃ સીધી કોઈ વાત અધ્યાત્મની, ધર્મની હોય એ કદાચ જલ્દી સ્વીકારી ન પણ શકે, પણ એમને 100% પ્રતીતિ થયેલી કે આ અનુભૂતિ જુદી છે એટલે પોતે વ્યક્ત થયા. તો આવા તો અનેક પ્રસંગો છે કે જ્યાં આવા બુદ્ધિશાળી પોતાના કાર્યક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં અગ્રેસર રહીને કાર્ય કર્યું હોય, ખૂબ મોટું પ્રદાન પોતાના કાર્યક્ષેત્રમાં સમાજને આપ્યું હોય, એવી વ્યક્તિઓને પણ મહંત સ્વામી મહારાજના સહજ પ્રસંગમાં કંઈક ને કંઈક દિવ્યતાની અનુભૂતિ થાય છે અને પોતે જીવનમાં પ્રેરાય છે. તો આ દિવ્ય તત્વ વગર શક્ય નથી. એટલે મહંત સ્વામી મહારાજમાં ભગવાન પ્રગટ છે, અખંડ બિરાજમાન છે. મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન કાર્ય કરે છે અને ભગવાનનું સ્વરૂપ છે એવી પ્રતીતિ આપણને એક આ દ્રષ્ટિકોણથી પણ ચોક્કસ પ્રાપ્ત થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. Just see Mahan Swami and the radiance in that eyes, and I can think that you can see God in those eyes. A deeply spiritual, deeply peaceful man, and his eyes are very penetrating, I thought. The same aura that I felt with Bapa, with Prabhu Swami, I feel the same aura. That aura, when you are in that aura, any of your
problems, tensions, stresses just dissolves. तो मैं पूरा साष्टांग वहाँ पे दंडवत किया। मुझे महसूस हुआ कि मैं एक ऐसी पुण्यात्मा, एक ऐसी महात्मा को नमन कर रहा हूँ कि प्रभु की कृपा मेरे साथ है, ऐसे मुझे महसूस हो रहा था। ये मैं सच दिल से बोल रहा हूँ। He is not a normal person. He has some virtues, he has some qualities imbibed in him. Some supernatural powers are there in him which you and me or some common people don't have. That he attracts people, the way he moves, the way he conducts himself, that people are attracted towards him. You look at his face and nobility comes from that face. Sometimes you just see that person and you surrender everything because you see divine presence there. He doesn't say a word, but his face and his impression is so powerful, so divine that you surrender your whole life to him. દિવ્યતા સહજતાથી પ્રાગટ્યમાં આવતી હોય છે અને મહંત સ્વામી એ દિવ્યતા પ્રાગટ્ય રૂપમાં અમે અનુભવ્યા છે. पूज्य महंत स्वामी जी महाराज तो एक तरह से उन्होंने धर्म को पूरा जी लिया, सनातन को, अध्यात्म को, साधना को, समाधि को जी लिया। ऐसे पूर्ण तृप्त महापुरुष हैं पूज्य महंत स्वामी जी। हमारी उस ऋषि परंपरा, संन्यास परंपरा के एक बहुत उच्च शिखर है। हिमालय जैसा उनका व्यक्तित्व है। एक छोटे से पिंड में पूरा બ્રહ્માંડ સમાયા હોય। મહંત સ્વામી મહારાજને જ્યારે હું જોઉં ત્યારે મને એમ લાગે કે ભગવાન મહાવીરે ધર્મ ક્યાં ટકે અને સાચો ધર્માત્મા કેવો હોય એનું આ ભગવાન મહાવીરે એક કલ્પના ચિત્ર આપ્યું હતું। એનું સાક્ષાત સ્વરૂપ આ બંને મહાપુરુષોમાં જોવા મળે છે। पूज्य महंत स्वामी महाराज तो अपनी केवल करुणामयी दृष्टि से ही, प्रेममयी दृष्टि से ही और अपने पावन स्पर्श से ही हम लोगों को इतनी ऊर्जा भर देते हैं जिस कारण हम लोग अपने कार्य को करते हुए थकते नहीं, प्रसन्नता से इस कार्य को आगे करते रहते हैं। यह सब उनके दृष्टिक्षेप का, उनकी करुणा का और उनके पीछे जो पूरे संप्रदाय की तपस्या खड़ी है उस तपस्या का प्रभाव है, ऐसा मुझे अनुभव होता है। देखिए, मुझे उनके पूरे व्यक्तित्व से प्रेम, करुणा, मानवता, शांति रेडिएट होती हुई, निकलती हुई नजर आई। A man who can lead so many from all walks of life, and they leave their profession alone, their status, and they are willing to follow. That tells me that he's one man who knows God and has God in the center. Because without God, it is impossible to attract anybody. Thousands of people in the room, but he actually had an aura about him as though he was talking to you or me as an individual, and the message, quite universal. Again, that's that word inclusion. It is true, I have operated many people and this is a total different experience I have. But I felt that no, this man is something different and he is a real saint in the true word of the saint. He has knocked me out of the world. આટલા સરસ, આટલા નિર્મળ, આટલા સુંદર વ્યક્તિત્વવાળાના મને દર્શન થયા એટલે હું તો મારી આજે વાઈફ પણ આવ્યા હતા, મેં એમને કહ્યું કે જો આપણે કોઈ કેમ તમે ભગવાનને જોયા છે, તો મેં કહ્યું કે હા મેં જોયા છે, જો આજે મેં ગાડીમાં આવ્યા, ઉતર્યા, મેં એમના દર્શન કર્યા, એટલે એટલું શબ્દો નથી। मुझे तो वो साक्षात मूर्तिमंत प्रेम मूर्ति दिखाई दिए कि उनके रोम रोम से प्रेम झलक रहा है। उनके सामने तो मैं समझता हूँ कि ब्रह्मांड का कण कण भी नतमस्तक होना चाहिए। वो इतने सहज, इतने सरल, अद्भुत है। ભગવાન તુલ્ય સંતને જ્યારે મળતા હોય પછી એનો સ્પર્શ જ આપણા જીવનની અંદર પુલકિત કરતો હોય છે, જેમ આજે હું પણ એ સ્પર્શને, એ અનુભવ માણી રહ્યો છું. Swami is someone who was an epitome of compassion and love. There was so much of compassion in his eyes. Hence I use the term avatar of
God when I saw him. Well, I should have said I'm seeing God himself. महंत स्वामी महाराज के जो दर्शन हुए आज, चेतना को छूने का जो उनकी जो क्षमता है वो जबरदस्त है। ये तभी हो सकता है जब वो एक रियलाइज्ड सोल हो। संसार के सामने तो आप एक इंसान बन के ही बिहेव करते हो, आप एक हमेशा एक कुछ ओढ़ के चलते हो कि मैं ऐसा नहीं, मैं ऐसा हूँ, कुछ बनावटीपन रहता है। लेकिन जब मैं महंत स्वामी महाराज जी के सामने आया तो मुझे वो लगा कि वो नकाब उतर गया, और जैसे कोई बच्चे को देख लेता है, उन्होंने शायद मुझे देख लिया और मुझे छू भी लिया, जिसके कारण ही मुझे ये अनुभव हुआ। मेरा मन बिल्कुल शांत हो गया, मेरे दिमाग पे कोई विचार ही नहीं उठा। मुझे जोर देना पड़ रहा था उस समय कि मैं क्या सोचूं, तो कुछ भी नहीं उठ रहा था, और फिर रोना, मेरी आंखों में आंसू आने लगे। तो अल्टीमेट अनुभव रहा मेरी ज़िंदगी का ये। महंत स्वामी, there is a divine presence, that peace in him, and around him. When you come near him, you get charged up. When you have the darshan, you get your answers, because the darshan itself fulfills and you feel completely fulfilled. Who is Mahant Swami ji? Mahant Swami is Pragar Brahma. Mahant Swami is not a human being. Don't make a mistake. वो बिल्कुल ट्रांसपेरेंट हैं, बस मैं तो ऐसा ही हूँ। And that he is distilled Brahma actually, distilled Brahma, pure Brahma. આ તો મહંત સ્વામી તો કંઈ બોલતા પણ નહોતા, એ ખાલી જોઈ જ રહ્યા હતા. એ જોઈ રહ્યા હતા, એમાં જ એટલા બધા જવાબો મળી ગયા. મોક્ષ સુધી કોણ પહોંચાડે ને તમે, મને એનો જવાબ એમની આંખોમાંથી મળી ગયો. આ તો ભગવાન જ ને મળ્યો એટલો આનંદ થયો મને. ખૂબ ધન્ય થઈ ગયો. Meet a saint like this, all the janam ka paap jo hai, jo bhi hai, which was bothering you, which are becoming obstacles for you, for your spiritual path, एक ही दृष्टि से मेरा मन में जितना तो क्लाउड जैसे था वो पूरा आपने हटा दिया। साक्षात परब्रह्म स्वरूप है ये। आप जो देख रहे वो आप फूल मत हो जाओ, ये भगवान ही है। पूजा के बाद जब मैं महंत स्वामी जी से मैं मिला, वो जो एनर्जी वहाँ की, जो आप जब उस माहौल में खड़े रहते हो ना, तब पता चलती है। अभी मैं जितना बोलूँ उतना कम है। जो मैं फील कर रहा था, वो फील हुआ कि आप एक सच में एक भगवान के सामने खड़े हो। ओ हमारा महंत स्वामी आया, मैं बारी जाऊं रे। ओ हमारा महंत स्वामी पधारा, मैं बारी जाऊं रे। Divine. The Tej. It's an aura. तेज उसका कोई मैच नहीं। It's a very different experience. पवित्रताની મૂર્તિ, એમના વાઇબ્રેશન જ અલગ છે। एक अलौकिक शक्ति का अनुभव। He is a real soul. भारत की आत्मा है। There's a purity of soul which you can only experience. I don't think you see it anywhere else. પવિત્રતાની મૂર્તિ છે, પવિત્રતાની મૂર્તિ। So they are fully with God. We were in the presence of an enlightened being, you know, we could feel that for sure. भगवान के दर्शन करने के बराबर अनुभव होता है। His divinity personified. That he is the incarnation of divinity. શ્રીજી મહારાજે અમદાવાદના 5મા વચનામૃતમાં પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણોને ગણાવ્યા છે. એમાંનું એક લક્ષણ એમને ગણાવ્યું છે કે અક્ષરાધિક મુક્તોને નિયમનમાં વર્તાવવા. શ્રીજી મહારાજના પરમહંસો એક ભગવાન થઈને પૂજાય એવા હતા, પણ છતાં પણ એમની વિશેષતા એ હતી કે બધા જ શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા હતા. શ્રીજી મહારાજના પરમહંસો એમના દર્શન અત્યારે આપણને આપણા સદગુરુ સંતો દ્વારા થાય છે. એ જ ત્યાગ, એ જ વૈરાગ્ય, એ જ સાધુતા, એ જ ભક્તિ અત્યારે આપણના સદગુરુ સંતોમાં જોવા મળે છે. એક સદગુરુ સંત એ સિંહ પુરુષ છે. જેમ ઘેટા બકરાના ટોળાને નાથવું સહેલું છે, પણ સિંહના ટોળાને નાથવું એ દુષ્કર છે, તો બસ એવી જ રીતે આ જે સદગુરુ સંતો છે સિંહ સમાન છે. કોઈનાથી દબાઈ તેમ નથી, કોઈની શેર શરમમાં આવે તેમ નથી, પણ છતાં પણ એ બધા જ સદગુરુ સંતો એ મહંત સ્વામી મહારાજ આગળ હાથ જોડીને ઊભેલા છે. જેવી રીતે શ્રીજી મહારાજ એ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા, તો પરમહંસો એમના નિયમનમાં રહેતા હતા,
તો એના એ જ શ્રીજી મહારાજ અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. તો આ સદગુરુ સંતો એમને સામે હાથ જોડીને ઊભા રહે એ તો સ્વાભાવિક જ છે. તો આવો હવે આપણે આ સદગુરુ સંતો કેવી રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં જોડાયેલા છે એની વાતો સાંભળીએ પૂજ્ય શ્રીજી કીર્તન સ્વામીના વક્તવ્ય દ્વારા, અને એના દ્વારા જ આપણે સમજીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો મહિમા. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના વક્તવ્ય દ્વારા એ સમજવાનો પ્રયત્ન કર્યો કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો અલૌકિક પ્રભાવ એ સંતો ઉપર, હરિભક્તો ઉપર અને સમાજના પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી મહાનુભાવ પર એ કેવી રીતનો પડે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આ જ સંદર્ભની અંદર હવે આપણે એક બીજી વાત વિશેષ સમજવા પ્રયત્ન કરીએ તો દુનિયાની અંદર આપણને એવું દેખાય છે કે મોટાભાગના લોકો ઉપર એક યા બીજી રીતે અન્ય લોકોનો પ્રભાવ એ વધતા ઓછા અંશે એ પડતો જ હોય છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવો પણ વર્ગ છે જે બહુ પીઢ છે અને સમજુ વર્ગ છે કે જેમને પોતાના જીવનની અંદર એક ઊંચી આધ્યાત્મિક સમજણ કેળવેલી છે. તેમના ઉપર એ બીજા કોઈનો એ પ્રભાવ એ પડી શકતો નથી, અથવા આપણે બીજા શબ્દોમાં એવું કહી શકીએ કે તેઓને કોઈ બીજા એ પ્રભાવિત કરી શકતા નથી. એનું ઉત્તમ ઉદાહરણ જોઈએ તો આપણા સદ્ગુરુ સંતો, તેઓનું અંતઃકરણ એટલું બધું નિર્મળ છે કે લૌકિક કોઈ પ્રભાવથી તેઓ અંજાતા નથી. કેવળ મહંત સ્વામી મહારાજનો અલૌકિક પ્રભાવ જ તેઓ ઉપર એ પડતો રહ્યો છે, અને આ જ પ્રભાવને કારણે જ તેઓનું સ્વામી સાથેનું એક અલૌકિક જોડાણ પણ એ આપણને એ દેખાય છે. સામાન્ય રીતે વર્ષો સુધી જેમની સાથે ગુરુભાઈ તરીકે રહીને સેવા ભક્તિ કરી હોય તેઓને જ ગુરુ તરીકે હૃદયથી સ્વીકારી અને પ્રસન્ન કરવાની એ તત્પરતા રહેવી એ કોઈ સામાન્ય બાબત નથી. કંઈક સ્પર્ધા કે બરોબરિયાપણું આવી જવાની એ પૂરેપૂરી શક્યતા એ આપણને લાગે, પરંતુ આપણા સદ્ગુરુ સંતોની અંદર આ આપણને જરાય એ જોવા મળતું નથી. આપણે જાણીએ છીએ કે આપણા સદ્ગુરુ સંતોનું જીવન કેવું છે કે અનેક હરિભક્તોના તેઓ પોતે પૂજનીય છે, વંદનીય છે. તેઓના આશીર્વાદની એ બધા ઝંખના રાખે છે. એટલું નહીં, પરંતુ તેઓના આશીર્વાદથી અનેકના પ્રશ્નોનું એ સમાધાન પણ થાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આ સદ્ગુરુ સંતોની આમાન્ય રાખે છે, અને મહંત સ્વામી મહારાજે પણ સમયે સમયે આ સદ્ગુરુ સંતોની જે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનું એમને પ્રમાણ પણ કરેલું છે. જેમ કે મહંત સ્વામી મહારાજે વાત કરી કે પૂજ્ય ડૉક્ટર સ્વામી એ પોતે શુદ્ધ અંતઃકરણવાળા એ સંત છે. પૂજ્ય કોઠારી બાપાના આશીર્વાદથી એ બીજા એકાંતિક થઈ જાય એવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી એકવાર એ કરેલી. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી એમના માટે સ્વામીએ કીધું કે એ પોતે મહાપુરુષ છે, તે જે કહે એ કરી જ નાખવાનું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી માટે સ્વામી એકવાર બોલ્યા હતા કે તેઓને તો કરોડ એ વંદન કરીએ તો પણ ઓછું છે. પૂજ્ય વિવેકસાગર સ્વામી માટે સ્વામીએ કીધું કે તેઓ નિર્લેપ પુરુષ છે, અને પૂજ્ય ઘનશ્યામ બાપા માટે સ્વામી એવું બોલ્યા કે એમનું મન એ નિર્વિકારી છે. આવા સદ્ગુરુ સંતો ઉપર એ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો એ એક ધારો એ અલૌકિક પ્રભાવ એ રહે એ જ બતાવે છે કે આપણને જે આ ગુણાતીત પુરુષ મળ્યા છે એ કંઈક જુદા છે, અને આ સદ્ગુરુ સંતોનું તેઓ સાથેનું જે કંઈ જોડાણ છે એ પણ એની વાત એ કંઈક જુદી છે. આપણે જોઈએ તો પૂજ્ય ડૉક્ટર સ્વામીનું જે જીવન છે એમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીનો એ કેવો અલૌકિક પ્રભાવ આપણને દેખાય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે વર્ષો પહેલાં એ આજ્ઞા કરેલી આ બધા સંતોને કે મહંત સ્વામીને એ સવારે બધાએ દંડવત કરવા માટે જવું, તો પૂજ્ય ડૉક્ટર સ્વામીને ઘૂંટણની તકલીફ હોવા છતાં પણ એ પોતે આ દંડવત કરવાની આજ્ઞા એ તેઓ પાડતા રહેલા. સ્વામીને મહંત સ્વામી મહારાજ માટેનો એટલો બધો મહિમા 2010ની સાલમાં આપણે જાણીએ છીએ કે પૂજ્ય ડૉક્ટર સ્વામીને આંખની તકલીફ થઈ, અને આપણે જાણીએ છીએ કે એક આંખની અંદર 80% વધારે વિઝન એમનું એ ચાલ્યું ગયું છે.
અને નિષ્ણાતોએ પણ હવે નિદાન કર્યું છે, એમાં હવે કોઈ સુધારો થઈ શકે એમ નથી. હવે આ વાતની જ્યારે મહંત સ્વામી મહારાજને જાણ થઈ ત્યારે મહંત સ્વામી મહારાજે એ વખતે એક હોમિયોપેથિક દવા એ સેવકને મોકલી હતી અને કીધું હતું કે આ પૂજ્ય ડૉક્ટર સ્વામીને આપજો. ડૉક્ટર સ્વામી એ દવા એ પોતે નિયમિત રીતે લેતા. હવે સમય જતાં એવું દેખાયું કે એ દવાથી કોઈ અસર તો એ થતી નહોતી. એટલે સેવક સંતે પૂજ્ય ડૉક્ટર સ્વામીને વાત કરી કે સ્વામી, હવે આ દવાની કોઈ અસર તો થતી નથી, તો આપણે હવે આ દવા લેવાનું બંધ કરીએ. એ વખતે પૂજ્ય ડૉક્ટર સ્વામી બોલ્યા કે મહંત સ્વામી પાણી આપે ને તો પણ અસર કરે, એ ભગવાન જેવા પુરુષ છે. પૂજ્ય ડૉક્ટર સ્વામીને એટલો બધો ખટકો છે સ્વામીશ્રીના પ્રસંગો નોંધવાનો કે પછી સ્વામીશ્રીના આશીર્વચનો એ બધો નોંધવાનો. એ પોતે નિયમિત રીતે એ વિચરણનો અહેવાલ વાંચે છે અને એમાંથી પોતાની અંગત ડાયરીમાં એ નોંધે પણ છે અને એ નિયમિત સમયે સમયે પોતે વાંચતા પણ રહે છે. સ્વામીશ્રી સાથે મહિમા સભર એવું એક એમને જોડાણ છે, લગાવ છે. તો એમને સ્વામીનું અનુસંધાન પણ કેવું રહે છે. તો પૂજ્ય ડૉક્ટર સ્વામી એકવાર વચનામૃત વાંચતા હતા, તો એની અંદર આપણે જાણીએ છીએ કે પહેલા પેરેગ્રાફની અંદર એ તિથિ, તારીખ અને બધું વર્ણન એમાં આવે છે. તો મહંત સ્વામી મહારાજના દીક્ષા દિનની તિથિ આવી તો તરત ડૉક્ટર સ્વામીએ ત્યાં આગળ બાજુમાં એ નોંધ્યું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું દીક્ષા દિન. તો આવું એમના જીવનની અંદર જોવા મળે છે. આ અલૌકિક પ્રભાવ વિના એ આવું બધું શક્ય બને નહીં. પૂજ્ય કોઠારી બાપાના જીવનની અંદર પણ આપણને આવો મહિમા પરમ પૂજ્ય સ્વામીશ્રીનો જોવા મળે. 2017ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અહીં સારંગપુરની અંદર બિરાજમાન હતા. એ વખતની આ વાત છે. તો એ સમયની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી જ્યારે રાત્રે ચેષ્ટાગાન કરવા બિરાજમાન થતા એ વખતે સેવક સંતો એ મસ્તક સ્વામીનું દબાવતા. મહંત સ્વામી મહારાજનો આ રોજનો ક્રમ હતો. એક દિવસ એવું બન્યું કે પૂજ્ય કોઠારી બાપાએ હરિપ્રકાશ સ્વામીને બોલાવ્યા અને એમના હાથ લઈ અને તરત જ પોતાના મસ્તક ઉપર એમને મૂકી દીધા. પૂજ્ય હરિપ્રકાશ સ્વામી તો ઉંમરમાં ખૂબ નાના અને એમને તો આ ક્રિયા કોઠારી બાપાની જોઈને એકદમ એ તો સંકોચાઈ ગયા અને એકદમ હાથ ખેંચી લેવા પ્રયત્ન કર્યો. કીધું કે કોઠારી બાપા કેમ આવું? ત્યારે કોઠારી બાપા એ વખત મહિમાથી બોલ્યા કે પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મનું એ મસ્તક આ હાથ એ દબાવે છે, તો એ હાથને હું મારા મસ્તકે એ મૂકું છું. હવે આપણા સદ્ગુરુ સંતોની જે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ તો કેવી છે કે એમના હસ્ત એ આપણા મસ્તક ઉપર એ મુકાય એવી આપણને ઝંખના રહેતી હોય છે. અને જ્યારે એવો કંઈક લાભ મળે તો આપણે અહોભાવનો પણ અનુભવ કરીએ, ધન્યતાનો પણ અનુભવ કરીએ. એ સદ્ગુરુ સંતો એ મહંત સ્વામી મહારાજના પ્રાસાદિક થયેલા આ હાથ એ પોતાના મસ્તકે મુકાવવા માટે એ પોતે તૈયાર થાય. 2016ની સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. ત્યારબાદ પહેલી જ વાર એ મુંબઈ પધારેલા. હવે એ વખતે પૂજ્ય કોઠારી બાપા તો વિદેશ પ્રવાસમાં હતા અને એ પોતે હાજર નહોતા. પછી જ્યારે તેઓ પોતે મુંબઈ પરત પધાર્યા ત્યાર પછી એક દિવસ સવારે એમને પૂજ્ય પ્રણવતીર્થ સ્વામીને બોલાવ્યા અને કીધું કે તમે ચાવી લઈ લો, આપણે સ્વામીના એ નિવાસ સ્થાનની અંદર ઉતારામાં ઉપર જવું છે. પૂજ્ય પ્રણવતીર્થ સ્વામીને ત્યાં મુંબઈમાં મહંત સ્વામી મહારાજના નિવાસ સ્થાન સંભાળવાની સેવા છે. તો એમને પણ પહેલાં તો કંઈ ખબર ના પડી, પણ કોઠારી બાપાની આજ્ઞા થઈ એટલે તરત એવો તો પોતે ચાવી લઈને બધે ઉપર ગયા. પછી ત્યાં સ્વામીનું નિવાસ સ્થાન ત્યાં આગળ ખોલીને કોઠારી બાપા એમને બધું પૂછવા માંડ્યા કે મહંત સ્વામી મહારાજ કઈ જગ્યાએ પહોંચતા, પછી સ્વામી ક્યાં બેસીને પત્રલેખન કરતા કે મુલાકાત આપતા, કે સ્વામી પછી ક્યાં આગળ કયા બેસીને સ્વામી સ્નાન કરતા, શેના ઉપર બેસીને સ્નાન કરતા. આ બધી ઝીણી ઝીણી વિગતો એ બધા ત્યાં આગળ પૂછવા માંડ્યા. પ્રણવતીર્થ સ્વામીને મનમાં થાય કે કેમ આવી રીતે આ બધું પૂછતા હશે. પણ આ બધું થયું પછી કોઠારી બાપાએ એમને કીધું કે આપણે રોજ માનસી કરતા હોઈએ તો એની અંદર આ બધા સ્થાનો જોઈ રાખ્યા હોય ને તો માનસીની અંદર સહેજે આ બધું યાદ આવે. મહંત સ્વામી મહારાજની માનસી આપણે કરતા હોઈએ ત્યારે તો હા આપણને જ્યારે બધું સાંભળવા મળે ત્યારે ખબર પડે કે કેવું અંતરથી એ મહિમા મહંત સ્વામી મહારાજનો આ સદ્ગુરુ સંતોના જીવનમાં આપણને જોવા મળે છે. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની આપણે વાત કરીએ તો તેઓના જીવનમાં બધાએ જોયું છે કે
પ્રમુખ સ્વામી મહારાજના દર્શન સમાગમનો એમને ખૂબ એવો તલસાટ અને એવી તત્પરતા, અને ક્યારેય પોતે એ દર્શન સમાગમ માટે એ ક્યારેય મોડા પડે નહીં અને સમયસર બધે પહોંચી જતા. એવી જ બાબત અત્યારે આપણને આજે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પણ જોવા મળે છે. એમનો એવો જ ઉત્સાહ અને એવી જ ભાવના એમને આ અત્યારે આપણને જોવા એ મળે છે. 2018ની સાલમાં સારંગપુરમાં એક પ્રસંગ એવો બન્યો કે પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ હતો. તો એ શિલાન્યાસ મહોત્સવની પૂર્ણાવતિ ત્યાં આગળ થઈ ગઈ. લગભગ એ વખતે મોડું થયેલું હતું અને 12:40 વાગ્યા હતા બપોરના, અને તે વખતે સ્વામી પોતે ભોજન માટે પધાર્યા. તો એ વખતે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એ પોતે પણ ત્યાં ભોજન દર્શનમાં એ પહોંચી ગયા અને એ ત્યાં બેસી ગયેલા. હવે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીની અવસ્થા અને એમને જે શારીરિક તકલીફ છે, આપણે જાણીએ છીએ એમને ડાયાબિટીસની તકલીફ છે. એટલે મહંત સ્વામી મહારાજને વિનંતી કરી કે આપ ત્યાગવલ્લભ સ્વામીને આપ કહો કે એ પણ સાથે એ જમવા માટે બેસી જાય. એટલે મહંત સ્વામી મહારાજે ઈશારાથી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને વાત કરી કે તમે પણ સાથે ભોજન લઈ લો. તો એ વખતે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના અંતરની જે ભાવના, એ તરત ઊભા થઈને સ્વામી પાસે ગયા અને એમને હાથ જોડીને વિનંતી કરી કે સાથે ભોજન લેવામાં દર્શનનું સુખ નથી આવતું. તો પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એમના કહેવાનો ભાવાર્થ એવો આપણને અહીંયા આગળ દેખાય છે કે પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શનની અંદર કોઈ દૈહિક ક્રિયા એ પણ બાધારૂપ એ બનવી ન જોઈએ. અને આપણને સ્વામીશ્રીના પ્રભાવની વાત તો ત્યાં દેખાય કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા ત્યારબાદ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ તરત જ મહંત સ્વામી મહારાજની માનસીનો આરંભ એમને કરી દીધેલો. અને આપણે એની ઓડિયો પણ સાંભળી છે કે સ્વામી કેટલા ભક્તિભાવથી એ પોતે માનસીમાં મહંત સ્વામી મહારાજને પોતે એ જમાડે છે. તો આવો એક પ્રભાવ એમના જીવનની અંદર છે. એમના જીવનમાં ગુરુની મરજી જાણી અને એ પ્રમાણે વર્તવાની તત્પરતા કેટલી છે. 2025માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બોચાસણ ખાતે બિરાજમાન હતા અને સ્વામી બપોરે ભોજન લેવા માટે પધાર્યા. ત્યારે સ્વામી બાપાએ સાહજિક રીતે પૂજ્ય વિનયપ્રિય સ્વામીને પૂછ્યું કે ત્યાગવલ્લભ સ્વામી છાશ પીએ છે? ત્યારે વિનયપ્રિય સ્વામીને ખબર હતી એટલે એમને કીધું કે ના, એમને અનુકૂળ નથી આવતી. હવે આ સંવાદ અહીં આમ જોતાં પૂરો થઈ જાય છે, પણ હવે જો થયું શું કે બીજા જ દિવસથી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ એ છાશ પીવાની શરૂઆત કરી. હવે સેવક સંતે એમને સમજાવ્યું કે સ્વામી આપને છાશ અનુકૂળ નથી આવતી, આપને કફ થઈ જાય છે. પણ એ પોતે વિનંતી માન્ય રાખીને ને તો પોતે છાશ એમને ગ્રહણ કરવાની શરૂઆત એમને કરી દીધી અને એમને ચાલુ રાખ્યું. પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આ વાત કરી કે સ્વામી ત્યાગવલ્લભ સ્વામીને તો છાશથી આવી રીતે કફ થાય છે, તો આપ એમને ના કહો કે છાશ એ પોતે ન લે. પછી મહંત સ્વામી મહારાજે એમને વાત કરી કે તમે છાશ ન લેતા, તમને અનુકૂળ નથી આવતી. તો પછી એમને તરત જ એ વિનંતી માન્ય રાખી અને છાશ પીવાનું બંધ થયું. ગુરુની એક સાહજિક જ પૂછપરછને એ મરજી જાણી અને આચરણમાં મૂકી દેવાની આ ગુરુભક્તિ જે આપણને દેખાય છે ને, એ મહંત સ્વામી મહારાજનો એક અલૌકિક મહિમા હોય તો જ આ શક્ય બની શકે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો પણ આપણને આ દેખાય. તેઓ તો વર્ષો સુધી યોગીજી મહારાજની એમને અંગત સેવા ખૂબ મહિમાસભર એમને કરી છે. પ્રમુખ સ્વામી મહારાજની સાથે પણ બહુ જ નજીક રહ્યા છે. એમની રુચિ મરજી જાણી અને એમને રાજી કર્યા છે. એ જ ઈશ્વરચરણ સ્વામીને આજે મહંત સ્વામી મહારાજ પ્રત્યે પણ એવો જ ભાવ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ધામમાં પધાર્યા ત્યારબાદ અમેરિકાથી ત્યાં આગળ આપણી મુખ્ય સેવા બધી સંભાળનાર કનુભાઈ CEO એ પોતે આવ્યા હતા. અને એ પરિસ્થિતિ એવી હતી, એ પોતે ખૂબ જ એવા ગડગડા થઈ ગયા અને ઈશ્વરચરણ સ્વામી પાસે તેઓ રડી પડ્યા અને બોલ્યા કે સ્વામી, અમે પ્રમુખ સ્વામી મહારાજને કોલ આપેલો કે અક્ષરધામ પૂરું કરી દઈશું અને પ્રતિષ્ઠામાં આવવાનો સ્વામીએ પણ કોલ આપેલો. તો હવે એ કોલ જે આપ્યો છે એ કોણ પૂરો કરશે ને અમારે કોની પાસે કોલ પૂરો કરવાનો? ત્યારે ઈશ્વરચરણ સ્વામી તરત જ નિષ્ઠાથી બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા જ નથી, આપણને મહંત સ્વામી મહારાજ આપીને ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજમાં જ છે અને મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ છે અને એ પોતે પ્રતિષ્ઠા માટે એ ત્યાં આગળ પધારશે. એકવાર તો પ્રસંગ કેવો બન્યો કે ત્યાં આગળ અમદાવાદની અંદર એક મારવાડી હરિભક્ત દર્શન માટે પધારેલા.
ત્યાં ઠાકોરજીના પછી ઈશ્વરચરણ સ્વામીને મળ્યા. તો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જોયું કે એમની સાથે એમનો બાળક પણ હતો અને એમને સાહજિક રીતે પૂછ્યું કે સત્સંગ મેં મજા આતા હૈ? ત્યારે ઓલો બાળક તરત બોલ્યો કે बहुत मजा आता है और मोहन स्वामी के जब दर्शन करते हैं तो उसमें शास्त्री जी महाराज, योगी जी महाराज और प्रमुख स्वामी महाराज तीनों का मजा आता है. આ બાળકે જેવો આ જવાબ આપ્યો ને, તરત જ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું કે અક્ષરવત્સલ સ્વામીને બોલાવો, તાત્કાલિક એમને બોલાવો. અને એ પોતે ત્યાં પહોંચેલે કીધું કે આ બાળકનો ઇન્ટરવ્યૂ લઈ લો. બાળકો એ હૃદયથી બોલતા હોય, ખૂબ નિખાલસ હોય, એમને કોઈ ગોઠવણી ના કરવી પડે, એટલે એનો ઇન્ટરવ્યૂ લઈ લો. અને આવા બાળકોને ઇન્ટરવ્યૂ લઈ અને મહંત સ્વામી મહારાજના પ્રસંગો એ ભેગા કરો. આપણે એનું એક પુસ્તક એ લખવું છે. આ મહિમા વિના આ બની ના શકે. પૂજ્ય વિવેકસાગર સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો વર્ષો સુધી તેઓ મહંત સ્વામી મહારાજ સાથે ત્યાં મુંબઈની અંદર ખૂબ સખા ભાવે તો પોતે ત્યાં આગળ એમની સાથે રહેલા અને મિત્રતાના દાવે એમની સાથે ખૂબ જ એ પોતે છૂટથી વાત પણ કરી શકતા અને રમૂજ પણ બધી કરી શકતા. હવે એ એમના મિત્રતાના એ સંબંધો પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા થઈ ત્યારે મહંત સ્વામી મહારાજની અંદર પણ એવો જ ગુરુભાવ એમને તરત આવી ગયો અને આવી એક મોટપ એમને સમજાય છે. એટલે એમને એવો ભક્તિભાવ સભર એમને બધા વિચારો પણ બધા આવે છે. 2023માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમેરિકા રોબિન્સવિલ અક્ષરધામ પ્રતિષ્ઠા માટે પધારેલા. તો પૂજ્ય વિવેકસાગર સ્વામી મોડા ત્યાં આગળ પછીથી ગયા હતા. તો વિવેકસાગર સ્વામી એ વખતે દેશમાંથી સ્વામી બાપા માટે એક વસ્તુ લઈ ગયા. શું લઈ ગયા? તો વડીલ જે હોય એને ઠંડી ન લાગે એના માટે અને પહેરવામાં હળવી રહે એવી એક કાપડની મોજડી એ વિવેકસાગર સ્વામી મહંત સ્વામી મહારાજ માટે યાદ રાખીને દેશમાંથી ત્યાં લઈ ગયા. અને ત્યાં આગળ સ્વામી મળ્યા એટલે સ્વામીના દર્શન કરીને તરત પછી આ મોજડી એમને કાઢીને કીધું કે સ્વામી આપને માટે હું લઈને આવ્યો છું અને આપને ખૂબ અનુકૂળ રહેશે. અને એટલું નહીં, આટલું કહી અને પછી તરત એ નીચે બેસી ગયા અને સ્વામીના ચરણારવિંદ પાસે અને પછી જાતે એ બંને ચરણની અંદર એમને મોજડી પહેરાવી. હવે વિવેકસાગર સ્વામીની પોતાની પણ આપણે જોઈએ છીએ કે આધ્યાત્મિક ઊંચાઈ છે, પરંતુ મહંત સ્વામી મહારાજની સમક્ષ જે આ દાસ ભાવે અને મહિમાથી આવી રીતે બેસી જવું એ સામાન્ય બાબત નથી. એમને સ્વામી બાપાના દર્શનની પણ એવી એક ઝંખના કે સુરતની અંદર તો કેવું બન્યું 2022માં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા અને વિવેકસાગર સ્વામી ઘણા સમય પછી સ્વામીના દર્શને ત્યાં પધારેલા. પરંતુ સ્વામી બાપાનો જે મહિમા અને અંદરથી એક લગાવ એને કારણે સ્વામીને જેવા જોયા અને તરત જ હૈયાપાટ ધૂર્દન ત્યાં આગળ શરૂ થઈ ગયું. વિવેકસાગર સ્વામી એકદમ ત્યાં આગળ એ પોતે રડવા જ માંડ્યા સ્વામીના દર્શન કરીને. કેટલા વખતથી દર્શનની આમ ઝંખના હોય અને પછી આ દર્શન થયા હોય ત્યારે જ આવું ભાવવાહી એ દ્રશ્ય ખડું થાય એ આપણને દેખાય છે. અલૌકિક પ્રભાવ વિના શક્ય એ બની ના શકે. પૂજ્ય ઘનશ્યામ બાપા છે, એમને તો મહંત સ્વામી મહારાજ માટે એટલો બધો મહિમા અને એટલી બધી લાગણી અંતરમાં, તો એમને તો બધા એવા એટલા સૂક્ષ્મ વિચારો એ પોતે કરે. સેવક સંતે વાત કરી કે સામાન્ય રીતે ઘનશ્યામ બાપા પોતે 15 દિવસે નખ કાપે, પરંતુ મહંત સ્વામી મહારાજની જ્યારે ઉપસ્થિતિ હોય તો એ 7 દિવસે નખ કાપે. તો પૂછ્યું એકવાર કે સ્વામી કેમ આમ? ત્યારે ઘનશ્યામ બાપાએ કીધું કે આપણે પૂજાના દર્શન સ્વામીના કરીને પછી નજીક જઈએ છીએ એ વખતે આપણે સ્વામીને હાથ જોડીએ તો આપણે જોયું છે કે મહંત સ્વામી મહારાજ એ પોતે ઘનશ્યામ બાપાના હાથ એ પોતાના હાથની અંદર લે છે. આવું ઘણીવાર આપણે જોયું છે. તો ઘનશ્યામ બાપા કે એ વખતે સ્વામીને નખ વાગે નહીં ને, એટલા માટે હું એ અઠવાડિયે એ નખ કાપી લઉં છું. કેવો સૂક્ષ્મ વિચાર, કેવી આ ભક્તિ એ આપણને જોવા મળે છે. દર્શન સમાગમનો પણ એમને ખૂબ એવો વિષક. સ્વામીના દર્શન ચૂકાઈ ન જાય, સમયમાં કંઈ ફેરફાર થાય તો પણ એ પોતે એવો ખટકો રાખે. અને પૂજા દર્શન સ્વામીના પતે એટલે પોતે ચાલીને, એમને તકલીફ છે ઘનશ્યામ બાપાને, તો પણ ચાલીને નજીક જાય. એકવાર તો મહંત સ્વામી મારે કીધું કે તમારે આવી રીતે નજીક ન આવવું. ત્યારે ઘનશ્યામ બાપા બોલ્યા કે એક એક પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ આની અંદર તો મળે. કે સ્પેશિયલ અહીં આપ આયા ને એટલી ભીડો વેઠવાની જરૂર નહીં. એક પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. પરમ પૂજ્ય
મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં તો એમને દર્શનની આવી તાલ આવેલી, પણ સ્વામી જ્યારે પ્રત્યક્ષ ન હોય ત્યારે પણ એ ઘનશ્યામ બાપા પોતે શું કરતા હોય તો સંતોએ નોંધ્યું કે એમના રૂમની અંદર ટેબલ ઉપર સ્વામીની એક મૂર્તિ છે અભય હસ્તવાળી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની. તો એને ત્યાં આગળ સામે રાખીને એના દર્શન કરે અને પોતે માળા એ કરતા હોય આપણને દેખાય. આપણા સદગુરુ સંતોના જીવનમાં જે કંઈ પણ આ આખો ભાવ આપણને દેખાય છે સ્વામી બાપા પ્રત્યેનો, એ કોઈ ઔપચારિક નથી, પરંતુ અંતરથી એ પોતે એવો મહિમા એ સમજ્યા છે. હવે એમના જીવનમાં આપણે જોઈએ તો એ પોતે જ અનેકના હૃદયમાં એમનું એ સ્થાન છે, પણ આ સદગુરુ સંતોના હૃદયમાં એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આટલું ઊંચું સ્થાન, આટલો એક ધારો જે અલૌકિક પ્રભાવ અને મહિમા એ જે રહ્યા કરે છે, એ જોતાં ખરેખર આપણને લાગે છે કે આપણને જે ગુરુ મળ્યા છે, જે ગુણાતીત સત્પુરુષ મળ્યા છે, એ અલૌકિક છે, એ કંઈક જુદા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જેમ શર્કરા મધુર છે તો એની મધુરતાનો અનુભવ સર્વને થાય છે. જેમ પુષ્પ સુગંધીમાન છે તો એની સુગંધીનો અનુભવ સર્વને થાય છે. જેમ ચંદન શીતળ છે તો એની શીતળતાનો અનુભવ સર્વને થાય છે. બસ એવી જ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ દિવ્ય છે, અને એટલા જ માટે એમની દિવ્યતાનો અનુભવ પણ નાના મોટા, આબાલ વૃદ્ધ, સામાન્ય કે મહાનુભાવ, હરિભક્ત કે ગુણભાવી, દેશના હોય કે પરદેશના, સર્વને થાય છે. કારણ કે મહંત સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, પરબ્રહ્મના ધારક છે. તો આવો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વયં પોતાનો જે પરિચય આપ્યો છે, સ્વસ્વરૂપની ઓળખાણ કરાવી છે, તે વાતને અને સાથે સાથે હરિભક્તોને જે એમની દિવ્યતાનો અનુભવ થયો છે, એ બંને વસ્તુની સંગતિને સાધતો એક ખૂબ જ સુંદર વિડીયો હવે આપણે માણીએ. હે સ્વામી બાપા, તમારામાં એવું છે શું કે આ બધા અહીંયા સવારના આવી જાય છે? મહારાજ પ્રગટ છે, જતા નહીં રહ્યા. 49 વર્ષ પ્રયાણ કરી જતા રહ્યા. આજ પ્રગટ છે. જે મહારાજ ભગતજી મહાત્મા હતા એ જ મહારાજ શાસ્ત્રી મહાત્મા હતા, એના એ જ મહારાજ યોગી મહારાજમાં હતા, એના એ જ મહારાજ પ્રમુખ સ્વામી મહારાજમાં હતા. મહારાજ તો કોમન છે, પાત્ર બદલાય, પણ મહારાજ તો એના એ જ છે. અમારામાં મહારાજ રહ્યા છે અને એ બધું જાણે છે, બધું કરે છે, એટલે અમે નિશ્ચિંત છીએ. પાસે તો ભગવાન છે, બીજું કાંઈ નથી. એક ભગવાન જ રાખ્યા છે
અને ભગવાન રાખે એને બધું આવી જાય. અક્ષરધામ પાસે એ જ સ્વરૂપ ડિટ્ટો આપણને બન્યા છે. આપનામાં અમે કેવી રીતે જોડાઈએ? સાક્ષાત મહારાજનું સ્વરૂપ એ તો એક થઈ ગયો ભગવાન, તેથી મહારાજ જેવા જ થઈ ગયા. એ તો બહુ ઊંચી વાત છે. અમારે આ જન્મે થશે ને? થશે. ઊંચી છે પણ થશે ખરી? બહુ ઊંચી, ગજબની ઊંચી. આજની સભામાં આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચનો દ્વારા, મહાનુભાવોના અભિપ્રાયો દ્વારા અને હરિભક્તોની અનુભૂતિઓ દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો મહિમા સમજ્યા. આશીર્વચનો, અભિપ્રાયો અને અનુભૂતિઓ આ ત્રિવેણી દ્વારા આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનને ધારીને બેઠેલા છે, સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, એની અનુભૂતિ કરી. ક્યાં કીડી કરી મેળાપ ભેળો થવા ભારે ભેદ છે રે, કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાક્ષાત અક્ષર બ્રહ્મ અને છતાં પણ તેઓ આપણા થઈને રહ્યા છે. તેઓએ આપણા ઉપર વાત્સલ્યને વરસાવ્યું છે. તો આ સંબંધી વાતો હવે આપણે આવતીકાલની સભાની અંદર માણીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. धन्योऽस्मि पूर्णकामोऽस्मि निष्पापो निर्भयसुखी अक्षरगुरुयोगेन स्वामिनारायणाश्रयात्. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः
विभाव्यदासभावेन स्वामिनारायणं भजे। श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे। श्रीहरिं